કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? મહાદેવ. લાસ્ટ વિડીયોમાં આપણે ફિઝિક્સ સબ્જેક્ટ વિશે થોડીક માહિતી મેળવી હતી અને જે આપણું પ્રથમ ચેપ્ટર ભૌતિક જગત રાઈટ 11મા ધોરણનું કે જેમાં સબ્જેક્ટ વિશે માહિતી આપેલી છે કે વાસ્તવમાં ફિઝિક્સ શું છે, ફિઝિક્સનો બેનિફિટ શું છે, રાઈટ, ફિઝિક્સ કઈ કઈ ઘટનાઓ સાથે ડીલ કરે છે, આ બધી ચર્ચાઓ આપણે એ પહેલા વિડીયોમાં કરેલી હતી. સાથોસાથ આપણે એ પણ કીધું હતું કે ભાઈ વિદ્યાર્થી મિત્રોએ કઈ રીતે પોતાનું ફોકસ વધારી અને ટાર્ગેટ સુધી પહોંચવું, રાઈટ. તો એવી જ રસપ્રદ વાતો લઈને આજનો સેકન્ડ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ, રાઈટ. આજના વિડીયોમાં આપણે સ્કોપ ઓફ ફિઝિક્સ અને એક્સાઇટમેન્ટ વિશે શીખવાનું છે. એનો મતલબ કે ભૌતિક જગતનું કાર્યક્ષેત્ર શું છે અને ઉત્તેજના શું છે એની ચર્ચા કરવી છે, રાઈટ. તો ટાઇટલ આપો વિદ્યાર્થી મિત્રો. ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના. સ્કોપ ઓફ ફિઝિક્સ એન્ડ એક્સાઇટમેન્ટ, રાઈટ. એક્સાઇટમેન્ટ શબ્દ એટલા માટે વાપરે છે મિત્રો તો વાસ્તવમાં મેં તમને કીધું એમ કે ફિઝિક્સ લાગણીથી સમજવાનો વિષય છે, હે ને. તો સ્વાભાવિક છે એમ એક્સાઇટમેન્ટ હોવાનું. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કદાચ કે માત્ર MBBS અને એન્જિનિયરિંગ સિવાય પણ, રાઈટ, GPSC UPSC જે એક્ઝામિનેશન છે સ્ટેટ લેવલની, સેન્ટ્રલ લેવલની, ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીની, ઇવન ક્લાસ 3 અધિકારીની, એ બધી જ એક્ઝામિનેશન્સમાં તમને ફિઝિક્સ બહુ ઉપયોગી થશે મિત્રો, રાઈટ. ફિઝિક્સમાં ફિઝિક્સની સાથોસાથ મેથ્સનો પણ ઘણો ખરો ઉપયોગ આપણે આ સબ્જેક્ટમાં આવે છે 32 પેજમાં, રાઈટ. એટલા માટે ગણિત છે એ વિષયોનો રાજા છે અને ફિઝિક્સ વિષયોનો રાજા છે અને ગણિત એની રાણી છે, હે ને. કિંગ કોણ છે તો કે ફિઝિક્સ છે અને ક્વીન કોણ છે તો કે ગણિત, હે ને. એટલે ગણિત વગર આપણો ઉદ્ધાર નથી. તો ગણિતમાં ધ્યાન દેવું થોડુંક. ઓકે, તો સ્કોપ ઓફ ફિઝિક્સ એન્ડ એક્સાઇટમેન્ટ. તમે એક વસ્તુ સમજો મિત્ર કે જ્યાં સુધી તમને સબ્જેક્ટનું મૂળ નોલેજ નથી ત્યાં સુધી એક્સાઇટમેન્ટ આવવાનો સવાલ જ પેદા નથી થતો, હે ને. કોઈ પણ વસ્તુમાં આપણે એક્સાઇટમેન્ટ ક્યારે આવે? જ્યારે આપણે થોડું ઘણું આવડે, મજા આવે. તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું કે વાસ્તવમાં ફિઝિક્સ કેની સાથે ડીલ કરે છે, રાઈટ. તો ફિઝિક્સ જે છે એ મુખ્ય 2 શાખાઓમાં વિભાજિત છે અને સ્કોપ ઓફ ફિઝિક્સને આપણે 2 મુખ્ય શાખાઓમાં વિભાજિત કરશું, રાઈટ. અને એનાથી આપણા લેક્ચરની શરૂઆત કરશું આજે, રાઈટ. તો હેડિંગ આપજો. સ્કોપ ઓફ ફિઝિક્સ આ રીતે 2 મુખ્ય શાખાઓમાં વિભાજિત છે. એમાં પહેલી છે એ છે મેક્રોસ્કોપિક. બે શબ્દો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એક છે મેક્રો અને એક છે માઇક્રો. મેક્રો મતલબ જે સ્થૂળ જગત સાથે સંકળાયેલું છે. આપણા રોજિંદા જીવનમાં જે પણ ઘટનાઓ થાય છે, બરાબર, એ આપણા સ્થૂળ જગતની ઘટનાઓ થાય છે. પણ તમે કદાચ કેમેસ્ટ્રીમાં શીખશો, રાઈટ. અણુ, પરમાણુ, એનાથી પરમાણુની અંદર એનું ન્યુક્લિયસ, રાઈટ, એની અંદર પાછા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, તો એ બધી માઇક્રોસ્કોપિક ચર્ચા થઈ ગઈ. મેક્રોસ્કોપિક દાખલા તરીકે તમારા હાથમાં પેન છે તો આ સ્થૂળ વસ્તુ છે, પણ આ શેની બનેલી છે, આનું બંધારણ શું છે, આમાં ઇલેક્ટ્રોનની રચના, ના અંતે એમાં આપણે નથી પડતા. એ આખું અલગ જ વિજ્ઞાન છે, રાઈટ. તો પહેલો સ્કોપ ફિઝિક્સનો, હે ને, એનું કાર્યક્ષેત્ર મૂળ આ શાખામાં છે, મેક્રોસ્કોપિક બ્રાન્ચમાં, 32 પેજમાં. અથવા એને કહી શકો કે સ્થૂળ જગતનું વિજ્ઞાન. સ્થૂળ જગતનું વિજ્ઞાન, રાઈટ. તો સામે બીજી બાજુ એનાથી ટોટલ ઓપોઝિટ એ છે માઇક્રોસ્કોપિક બ્રાન્ચ.
સ્પેલિંગમાં ભૂલ ન કરતા, એક મેક્રો છે હે ને MACRO અને એક માઇક્રો છે MICRO. માઇક્રોસ્કોપિક તો મેં તમને ઉદાહરણ આપી દીધું. મેં શું કીધું કે આ પેનની ફિઝિકલ બોડી સાથે જ્યારે આપણે ચર્ચા કરી છે, દાખલા તરીકે મેં પેનને ઘા કરી, તો આ પેનને મેં આ રીતે થ્રો કર્યો તો પેન કઈ રીતે જશે? આમ જશે, અને આમ પડશે. તો આ ગતિમાં તને મને રસ છે, એ બધી જે ઘટનાઓ છે એ અહીંયા આવશે. 35 પેજ. જ્યારે માઇક્રોસ્કોપિકમાં શું થાય તો કે બંધારણ લેવલની વાત આવશે. મૂળ બેઝિક તત્વ શું છે તમે જાણો છો, નાનો સૂક્ષ્મ કણ કોણ છે? ઇલેક્ટ્રોન. એનાથી પણ નાના કણોની ચર્ચા છે, પણ એ વિષયવાર જે તે સબ્જેક્ટમાં તમે ભણશો, બરાબર. તો એ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા બેઝિક કણોની ચર્ચા જ્યાં સામેલ છે, રાઈટ. ઇલેક્ટ્રોન કઈ રીતે ગતિ કરે છે, રાઈટ. ઇલેક્ટ્રોનનો સ્વભાવ શું છે, ઇલેક્ટ્રોનનું નેચર શું છે, એના સાથે જે ડીલ કરતી બ્રાન્ચીસ છે એને શું કહેવાય છે? માઇક્રોસ્કોપિક બ્રાન્ચ કહેવાય છે. અથવા ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ હશે તો એણે આ શબ્દ સાંભળેલો છે, ક્વોન્ટમ ફિઝિક્સ. દેટ ઇઝ નથિંગ બટ યોર માઇક્રોસ્કોપિક સ્કોપ. હે ને, એ પણ એક કાર્યક્ષેત્ર છે. વિદ્યાર્થી એમાં પણ પોતાની કારકિર્દી બનાવી શકે છે. જો ટાઇટલ વાંચ, ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર, તો તું સ્વાભાવિક છે ફિઝિક્સ સબ્જેક્ટ ભણે છે, હે ને. સાયન્સનો અલ્ટિમેટ હેતુ શું છે ખબર છે તમને? જે 3 થી 4, આમ તો વાસ્તવમાં તો 4 મૂળ સબ્જેક્ટ છે, આ તો ગ્રુપ પાડી અને આપણે એવું કહીએ છીએ કે 3 મુખ્ય સબ્જેક્ટ છે, બરાબર. બાયોલોજી છે, મેથેમેટિક્સ છે, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. તો બાળક જ્યારે 2 વર્ષ સુધી આ સબ્જેક્ટના મતલબ સતત કન્ટિન્યુઅસ ટચમાં હોય ને, તો એની અંદરનું જે સ્કિલ છે ને એને ખ્યાલ આવશે કે રાઈટ મને કેમેસ્ટ્રીમાં વધારે ઇન્ટરેસ્ટ છે, એમાં ફિઝિકલ કેમેસ્ટ્રીમાં વધારે ઇન્ટરેસ્ટ છે, કોઈને ઓર્ગેનિક ફાવે, કોઈને ઇનઓર્ગેનિક ફાવે. એમ ફિઝિક્સમાં પણ ઘણી બધી બ્રાન્ચો છે. તો આજે આપણી બ્રાન્ચ વિશે સમજવાનું છે. એમ મેથેમેટિક્સ છે, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, બાયોલોજી છે, રાઈટ. તો આ 2 વર્ષની મુસાફરીમાં તને ક્યાંક ને ક્યાંક એવું ક્લિક થશે કે જો આ એ શાખા છે, આ એ બ્રાન્ચ છે જેના માટે હું બન્યો છે કે હું બની છું, રાઈટ. આમાં મારે આગળ વધવું છે. તો સાયન્સ છે ને મિત્ર, એ યાત્રામાં તારે એ ઓળખી લેવાનું છે કે આપણે ક્યાં પટ્ટે આગળ વધવું છે. તો એના માટે આપણે ખબર તો હોવી જોઈએ ને કે આ ભણવાથી શું બેનિફિટ છે, શું લાભ છે, રાઈટ. સોરી. તો માઇક્રોસ્કોપિક બ્રાન્ચનું આપણે બીજું નામ લઈ લઈએ. ક્વોન્ટમ ફિઝિક્સ. આ ઉપરાંત પણ એનું એક નામ છે જેને મોડર્ન ફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે મોડર્ન ફિઝિક્સ, આજની સદીનું વિજ્ઞાન, રાઈટ. ઇન્ટરેસ્ટથી ભણો, મજા જ આવશે. અને મેં કીધું એમ કે નોટ ડાઉન કરતું રહેવાની પ્રેક્ટિસ રાખજો. સારું. હવે આપણું જે 11th 12thનું જે ફિઝિક્સ છે ને એ આ 2 શાખામાં જ વિભાજિત છે, રાઈટ. ઇન્ડિયા અને ઇન્ડિયાની આસપાસના જેટલા પણ એશિયન કન્ટ્રીઝ છે એમાં એવું છે કે ભાઈ આખું ફિઝિક્સ આપો, હે. પહેલેથી લઈને છેલ્લે સુધીનું તમામ ફિઝિક્સ પણ ઉપર છેલ્લું જ્ઞાન છે. આપણું જે 11th 12thનું ફિઝિક્સ છે ને એમાં ફિઝિક્સના મોટા ભાગના સિદ્ધાંતોની ચર્ચા છે, રાઈટ. 14મી સદીથી લઈ અને 21મી સદી સુધીનું બધું જ એમાં આપેલું છે. 30 પેજમાં પણ કેવી રીતે કે બેઝિક ઉપર છેલ્લું આપેલું છે, બહુ ડિટેલમાં નથી આપેલું. અને એટલા માટે સબ્જેક્ટ સમજવું અઘરો નથી, અને થોડુંક કન્સેપ્ચ્યુઅલ નોલેજ હોય એટલે ફિઝિક્સમાં મજા જ આવે. ગોખવાની વાત જ ક્યાં આવે છે. ઓકે. મેક્રોસ્કોપિક બ્રાન્ચ છે, બહુ મોટી બ્રાન્ચ છે. તો હવે એને આપણે નાના ભાગમાં વિભાજિત કરીએ, અને એ વિભાજન ખાસ સમજો તમે ધ્યાનથી. એમાં પહેલી મુખ્ય શાખા જે છે એ યંત્રશાસ્ત્ર છે, રાઈટ. ઓકે. જેને મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? મિકેનિક્સ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. વાસ્તવમાં કહીએ ને તો આ બધું ન્યૂટનને લગતું નોલેજ છે, રાઈટ. ઘણા બધા વૈજ્ઞાનિકો થઈ ગયા પણ ન્યૂટન એક અલગ જ છે, બરાબર. એકમાત્ર એવો વૈજ્ઞાનિક કે જેના નામે આખો યુગ હતો. ન્યૂટન જે ટાઈમમાં થઈ ગયા, રાઈટ, એને ન્યૂટોનિયન યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો ઘણી બધી શોધો, રાઈટ, ખાસ કરીને આખી જે ગતિની ચર્ચા છે, હે ને, નાનકડી કીડીથી લઈ અને બ્રહ્માંડમાં ગ્રહોની ગતિ સુધી એક જ નિયમથી બધોને તમે સમજી શકો, હે ને, એવા ગતિના નિયમો આપનારા હતા કોણ? ન્યૂટન સાહેબ. 35 પેજમાં, રાઈટ, મહાન વૈજ્ઞાનિક. તો એણે જેની રચના કરી છે ને એ ક્લાસિકલ ફિઝિક્સ તરીકે પણ ઓળખાય. જેના તરીકે? ક્લાસિકલ ફિઝિક્સ.
આપણા મમ્મી પપ્પા અને એના મમ્મી પપ્પા જે બધું ભણી ગયા ને એના મમ્મી પપ્પા જે ભણી ગયા એ બધું ક્લાસિકલ ફિઝિક્સમાં આવે છે, રાઈટ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, હે ને, બેઝિક ફંડામેન્ટલ. સારું, તો ક્લાસિકલ ફિઝિક્સમાં મિકેનિક્સ શું છે? મિકેનિક્સમાં જાજો બધો પોર્શન છે. જે હોશિયાર વિદ્યાર્થીઓ JEE નીટની પ્રિપેરેશન કરવા માગે છે એ વિદ્યાર્થીઓ જોજો કે યંત્રશાસ્ત્ર મિકેનિક્સમાંથી નીટના ઓવરઓલ પર્સન્ટેજના લગભગ 30% આસપાસ ક્વેશ્ચન પૂછાય છે, હે ને, અથવા એનાથી પણ વધારે. તો મિકેનિક્સમાં શું આવે છે? તો મેં કીધું એમ શરૂઆત આપણે શેનાથી કરશું? તો કે ગતિથી કરશું. શરૂઆત આપણે શેનાથી કરશું? ગતિથી કરશું. રોજિંદા જીવનની ગતિ. તારી ગતિ આવે, મારી ગતિ આવે, પેલું ટૂડી લઈને નીકળો ને એ આવે, 4 વ્હીલની ગતિ આવે, હે ને. આજુબાજુમાં જો ટેબલમાંથી નાસ્તો ઢોરાણો હોય છે તો કીડી આવે તો એની ગતિ આવે. એ બધી ગતિ ટૂંકમાં આવે, બરાબર. જો વિડીયો જો ઉપર પંખો ચાલુ છે એ પંખાની ગતિ આમ આવે. એ બધું યંત્રશાસ્ત્ર, બરાબર, મિકેનિક્સ, રાઈટ. જે કેવું છે? મિકેનિક્સનો મતલબ મિકેનિકલ પ્રોપર્ટી ધરાવે છે ને, એ બધું મિકેનિક્સ. પછી હવે ગાડી ચાલુ છે, પછી ચાલુ જ રહીએ કે સામે કોઈક બાપ આવી જાય તો બ્રેક મારવી પડે ને. બ્રેક મારીને ગાડી ઊભી રહી જાય એની પાછળનું મુખ્ય કારણ શું છે? ફ્રિક્શન. રસ્તા અને ટાયર વચ્ચેનું ફ્રિક્શન. તો ઘર્ષણને લગતો પણ એક આખું ચેપ્ટર આપણે ભણશું, બરાબર છે. આપણે જે ગતિ ભણશું ને મિત્રો, એમાં 2 ડાયમેન્શન ગતિ પણ ભણશું અને 3 ડાયમેન્શન મતલબ 2 પરિમાણમાં થતી ગતિ પણ ભણશું, રાઈટ, અને 3 પરિમાણમાં થતી ગતિ પણ ભણશું. સારું, ઇંગ્લિશમાં કહેવાય ફ્રિક્શન, બરાબર. ઓકે. ત્યાર પછી દાખલા તરીકે મારા હાથમાં એક પથ્થર છે, અને પથ્થર લઈ અને હું ગામમાં આંટો મારું છું. કંઈ કામ તો છે નહીં હમણાં લોકડાઉનમાં, બરાબર. એવામાં કોઈ પથ્થર, પાણીનું સરોવર દેખાય છે, તો મારા હાથમાં રહેલા પથ્થરને હું પાણીમાં ફેંકું છું. હવે ત્યાંથી આમ જ આખે આખું ઘટના કરું. સવારે મેં નાસ્તો કર્યો, એના કારણે શરીરમાં કંઈક ઉર્જા મળી. એ ઉર્જા અત્યારે મારા શરીરમાં છે અને એ ઉર્જાથી મેં પથ્થરને ફેંક્યો તો હવે શરીરમાંથી થોડીક ઉર્જા ઓછી થઈ. એ ઉર્જા એ પથ્થર લઈ અને શું કરે છે? ગતિ કરે છે. અને એ પથ્થર જ્યારે પાણીમાં પડશે તો ડુબુક અવાજ આવશે અને આજુબાજુ તમે જો ઓલા ચકેડા થાય છે, રાઉન્ડ 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 થાય છે. તો એનો મતલબ કે ઉર્જા, હે ને, ઉર્જા વગર જીવન શક્ય નથી, હે ને. મેં પથ્થર ફેંક્યો એના કારણે પાણીમાં કંઈક શું બન્યા? ઓલા વમળ જેવા બન્યા, તો કંઈક કાર્ય થયું. તો અત્યંત અગત્યનું ચેપ્ટર છે કાર્ય, ઉર્જા અને પાવર. તો આપણે કાર્ય સાથે ડીલ કરશું, ઉર્જા સાથે ડીલ કરશું અને પાવર સાથે ડીલ કરશું. તો કે સાહેબ મારામાં પાવર તો બહુ છે. એ પાવર નહીં બેટા, હે ને, વોટ, ડબલ્યુની વાત થાય છે. સો નેક્સ્ટ ચેપ્ટર અથવા ટોપિક, હું અત્યારે હાવ ચેપ્ટરના નામ વાઇઝ ચર્ચા નથી કરતો, હું ઇન જનરલ ચર્ચા કરું છું કે યંત્રશાસ્ત્ર કેની સાથે ડીલ કરે છે, હે ને. ગતિ સાથે ડીલ કરે છે, ઘર્ષણ સાથે ડીલ કરે છે, પછી કાર્ય, ઉર્જા અને પાવર સાથે ડીલ કરે છે, બરાબર છે. પછી હવે ગતિમાન ગતિમાં 2 પ્રકારની ગતિ આપણે ચેપ્ટરમાં છે, પહેલા જ સેમેસ્ટરમાં, મતલબ 11માના પહેલા ભાગમાં છે. એક તો તારી મારી ગતિ, બરાબર, અને એક જો ઉપર પંખો ફરે છે એની ગતિ. જો કોઈ વિદ્યાર્થી મને બેઝિક ડિફરન્સ કહી શકે કે આપણી ગતિમાં પંખાની ગતિમાં શું ફેર છે? એની પાસે વેગ છે, આપણી પાસે વેગ છે. તો વોટ ઇઝ ધી બેઝિક ડિફરન્સ બિટવીન ધીઝ 2 મોશન્સ? કોઈ વિદ્યાર્થી કહી શકે કે સર આમાં આ ડિફરન્સ છે ને આમાં આ ડિફરન્સ છે. હોશિયાર વિદ્યાર્થીને ખ્યાલ આવી જાય કે પંખાની ગતિ છે ને એક નિયત બિંદુનાનો લક્ષણ છે. જો એવું થાય કે પંખો રૂમમાં ડાન્સ કરતો હોય, અહીંયા ફરતો હોય આટા, એ ફરતો આટા મળતા તો આપણે રૂમની બહાર હોઈ જવું પડે. હા કે ના? નક્કી થોડું જ કંઈ ખાબકશે પંખો, હા ને. તો જો ઉપર એકમાં બીજાગરું છે, એક પાઇપથી એ બાંધેલો છે, પછી એનાનું લક્ષણ ફરે છે. તો આ પ્રકારની ગતિને કહેવાય ચાક ગતિ. શું કહેવાય? ચાક ગતિ, રોટેશનલ મોશન. બહુ મજાનું ચેપ્ટર, નીટ અને JEE માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. તો અહીંયા આપણે ચર્ચા કરશું એની ચાક ગતિ. ત્યાર પછી પહેલા લેક્ચરમાં, પહેલા જ વિડીયોમાં એક ઉદાહરણ લીધું હતું કે ભાઈ લો ઓફ ગ્રેવિટેશન છે, ગુરુત્વાકર્ષણ છે. તો સૂરજની આસપાસ આપણી પૃથ્વી ફરે છે,
ચંદામામા આપણી પૃથ્વીની આસપાસ ફરે છે. તો કેના આધારે છે બધું? તો કે લો ઓફ ગ્રેવિટેશનના કારણે છે. તો ગુરુત્વાકર્ષણ પણ ભણશું આપણે. ત્યાર પછી દાખલા તરીકે અત્યારે મારો ફોન જે છે ને એક સ્ટેન્ડ પર આધારિત છે. અત્યારમાં જે વિડીયો હતો ને મેં, આ જે સ્ટેન્ડ છે ને એ સ્ટેન્ડમાં એક સ્ટીલનો પાઇપ છે. તો એ સ્ટીલના પાઇપની જે કેરેક્ટરિસ્ટિક છે, એની લાક્ષણિકતા છે, એ તાપમાન અનુસાર, મોસમ અનુસાર બદલાઈ શકે છે. ટૂંકમાં ઠંડીનો અથવા ગરમીનો એ સળિયા પર કંઈક ફેરફાર થશે. એનો મતલબ કે તમારી આસપાસ જેટલી પણ સોલિડ બોડી છે, એ સોલિડ બોડીમાં હું ફેરફાર થઈ કેમ છે, કેની અસર, તાપમાનની અસર શું થાય. તમે કોઈ બાહ્ય બળ એના પર લગાડો. દાખલા તરીકે એક લોટનો પીંડો છે, લોટ બપોરે જમીએ ને રોટલી, એ લોટના પીંડાને તમે એકવાર ખેંચીને આમ એને ડિફોર્મ કરી નાખો તો એ પાછો એનો ઓરિજિનલ શેપ નહીં મેળવી શકે. એવું ક્યારે પોસિબલ છે બેટા? એનો ઓરિજિનલ શેપ નહીં આવે. પણ એ જ રીતે તારા હાથમાં જો સ્પ્રિંગ છે તો સ્પ્રિંગને સહેજ ખેંચીને મૂકી દીધા પછી આપોઆપ એ ઓરિજિનલ શેપમાં આવી જાય. તો આ બધા શું છે? એના યાંત્રિક ગુણધર્મો છે. શું છે? યાંત્રિક ગુણધર્મો. તો આપણે સોલિડ બોડીના યાંત્રિક ગુણધર્મો વિશે પણ ભણશું. બરાબર? ઓકે. હવે આપણી યાત્રાને આગળ વધારીએ તો એક મિસ્ટીરિયસ ક્વેશ્ચન છે કે એક નાનકડી ખીલી ગદની પાણીમાં ડૂબી જાય પણ મોટા મોટા જહાજ પાણીમાં તરે છે, હે ને? તો એ આખું તરલનું વિજ્ઞાન છે. તરલ એટલે જે વહી શકે, એમાં બે આવે, પ્રવાહી આવે અને વાયુ પણ આવે. તો એક તરલનું પણ આખું વિજ્ઞાન છે, રાઈટ? એ તરલ વિશે પણ આપણે ચર્ચા કરશું પોત્રીસ પેજમાં, બરાબર? પછી મિકેનિક્સમાં બીજું શું સારું આવે કે જે યાદ રાખવા જેવું છે, જે આપણા માટે કામનું છે, તો એ છે બેટા તરંગો, હે ને? દોલનો. આપણી આસપાસના જીવનમાં એવરીડે ઘટનાઓમાં દોલનો અને તરંગો તમે જોશો. તો દોલનો અને તરંગો પણ મેકેનિક્સનો ભાગ છે. ખાસ કરીને ધ્વનિ તરંગો, ધ્વનિ વિશે પણ આપણે શીખશું, બહુ ડિટેલમાં શીખશું. ન્યૂટન સાહેબ પણ જેમાં ભૂલ કરી ગયા હતા એ સબ્જેક્ટ પણ આપણે આ ધ્વનિ તરંગોમાં શીખશું. તો એનું ટાઇટલ હું આપીશ દોલનો તરંગો. તો આ બેટા આપણા જીવનને લગતા મોટા ભાગના એવા આસ્પેક્ટ છે, એવા દ્રષ્ટિકોણ છે કે જેનો સમાવેશ શેમાં થાય? તો કે મેકેનિક્સમાં થાય, યંત્રશાસ્ત્રમાં થાય, બરાબર? ત્યાર પછીની જે બીજી મુખ્ય શાખા છે એ છે ઉષ્મા ગતિશાસ્ત્ર. ઇંગ્લિશમાં કહેવાય થર્મોડાયનેમિક્સ. બહુ સરસ મજાની બ્રાન્ચ, બહુ સરસ મજાની બ્રાન્ચ. આ વિદ્યાર્થીઓને શીખવું ઘણું સહેલું પડે છે, કારણ કે આનો અમુક પોર્શન કેમિસ્ટ્રીમાં પણ આવે છે. આનો જે અમુક પોર્શન છે એ શેમાં આવે છે? કેમિસ્ટ્રીમાં પણ આવે છે. હવે એમાં તમે શું શીખશો? તો કે તમે હીટ વિશે શીખશો, હે ને? ઉષ્મા વિશે શીખશો. પછી સૌથી અગત્યની ભૌતિક રાશિ તાપમાન, ટેમ્પરેચર વિશે શીખશો, હે ને? કે તાપમાન શું છે. અટાણા મારું અને રૂમનું તાપમાન બહુ વધારે છે. જો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ વિડીયો બનાવવામાં, એક વિડીયો બનાવવામાં કેટલી તકલીફ પડે છે એનો અહેસાસ તને ત્યારે થાય જ્યારે તું પોતે એક વિડીયો બનાવીશ, હે ને? બાળકોને સરખો અવાજ, સાઉન્ડ ક્વોલિટી હરખી આવે, વિડીયો ક્વોલિટી હરખી આવે, રૂમમાં પંખો ચાલુ નથી કરી શકતા. તો તાળી છે ને મિત્ર, એક હાથે કોઈ દી ન ખબર. અમે ગમે એટલી મહેનત કરીએ, હે ને? એનું ફળ અમને તમને બેયને ક્યારે મળશે? જ્યારે તમે પણ એ જ રિસ્પેક્ટમાં એટલી વધારે મહેનત કરશો તો, હે ને? આ અરસપરસ લાગણીનો વ્યવહાર છે. અમે નકરી મહેનત કરીને તમે મજા કરો તો રિઝલ્ટ કોઈ દી નહીં આવે. ઉતરેશ બેજામાં આ દુઃખ, આ તકલીફને 2 વર્ષ સુધી યાદ રાખવાની છે કે આપણે આ બધું સહન કેના માટે કરીએ છીએ? તો કે આપણું એક ટાર્ગેટ સેટ કર્યું તેના માટે.
અને એ ક્યારેય ન ભૂલાવવું જોઈએ. દિવસમાં એકવાર આપણે આપણો ટાર્ગેટ યાદ કરી લો કે ભાઈ આપણે આ બધી મજૂરી કરીએ જ છે ને હાટું, હે ને, એટલે તારું ધ્યાન કદાચ ડાયવર્ટ થયું છે ને તને ખબર પડી જાય કે આપણે અહીંયા ભણવા માટે આવ્યા છે, બીજા કોઈ કાર્ય માટે નહીં, હે ને. અને એના સિવાય બાકી બધા બાના ન શું ફાવે બધું, ધ્યાન દો એટલે બધું ફાવે. મને એટલી ખબર પડે કે કોઈ પણ જગ્યાએ તમે ભણતા કોઈ પણ જગ્યાએ તમારું ધ્યાન બોર્ડમાં થશે, તારી નીતિ શીખવાની છે તો તને આવડે જ, હે ને, ન આવડે એવું શક્ય જ નથી. સારું, તો આપણે આમાં શેના વિશે શીખશું? હીટ વિશે શીખશું, તાપમાન વિશે શીખશું. ઓકે, આપણે હીટ એન્જિન વિશે પણ શીખશું. ઓલું ન ઓલતી ઠીચક ગાડી, એને શું કહે? એ કે રેલગાડી. અરે રેલગાડી નહીં, સ્ટીમ એન્જિનવાળી ગાડી, હે ને, હીટ એન્જિન. પછી આમાં શીખશું આપણે જે જો બે પ્રકારની પ્રોપર્ટી હોય. આ પેનની જ વાત કરું, મસ્ત આ તાકાતવાળો એક્ઝામ્પલ છે. હું આને ખેંચું, આને દબાવું, રાઈટ, આનો ઘા કરું, દિવાલે ભટકાઈને ટુકડા થઈ જાય, એ બધું શેમાં આવે ખબર? યાંત્રિક ગુણધર્મ આવે. પણ આ ક્યારે પીગળશે, રાઈટ, આની અંદરમાં આને હીટ આપવાથી શું થાય, એ બધું શેમાં આવે? તો કે થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટરમાં આવે, હે ને. એ બધું શેમાં આવશે? થર્મલ properties of matter. બરાબર? ઓકે, આમાં આપણે કાર્નોટ ચક્ર વિશે પણ શીખશું. અને એક કાર્નોટ એન્જિન કે દુનિયાનું એવું બેસ્ટ એન્જિન કે જેની એફિશિયન્સી 100% છે, આઈડિયલ વસ્તુ છે, પણ એના વિશે ચર્ચા કરશું, રાઈટ. કાર્નોટ ચક્ર વિશે પણ આપણે ચર્ચા કરશું. આ બધું કેના કામનું છે ખબર? જેને ગાડીઓમાં બહુ રસ હોય ને, હે ને, તમને ખબર હોય તો આપણું જે 2 વ્હીલનું જે એન્જિન આવે એ 2 સ્ટ્રોક એન્જિન આવે, પછી આપણું 4 વ્હીલનું જે એન્જિન આવે, સોરી એન્જિન એન્જિન જ કહેવાય. 2 વ્હીલનું 2 સ્ટ્રોક એન્જિન છે, 4 વ્હીલનું 4 સ્ટ્રોક, 5 સ્ટ્રોક, 6 સ્ટ્રોક એન્જિન છે, રાઈટ. તો એ બધી ક્યુબિક કેપેસિટી શું છે, એ બધું જે વિજ્ઞાન છે, હે ને, ટૂંકમાં હીટને લગતું વિજ્ઞાન છે, એ બધું પણ તમને ફિઝિક્સમાં ઉપરથી બેઝિક શીખવાડવામાં આવે છે, રાઈટ. પછી તમને રેફ્રિજરેટર, તારું ફ્રીજ કેમ કામ કરે ને, અટાણું સુધી તો ફ્રીજનો ઉપયોગ તો ભરપૂર કર્યો છે જીવનમાં, રાઈટ. તો એ ફ્રીજ કઈ રીતે કાર્ય કરે એનો પણ ઉલ્લેખ ફિઝિક્સમાં છે. રેફ્રિજરેટર શું છે? તો આ બધું થઈ, આજે આટલું મેં બોર્ડ પર લખેલું છે ને બેટા, આટલું બધું ભેગું થઈ અને તારા 11મા ધોરણનું નિર્માણ થયું. આ 11મા ધોરણનું ફિઝિક્સ. હવે હું એમ તને કહું કે આ તારા રોજિંદા જીવનની ઘટનાઓ છે તો આપણે સમજવું હેલું લાગે, પણ એમ કહું ફિઝિક્સ છે તો અઘરું થઈ જાય આપો. એવું નથી. આપણી આસપાસ જે ઘટના થાય એ તું જો જોઈ શકતા હોય તો એને સમજી શું કરવા ન શકીએ. હું એમ કહું પંખો એક ફિક્સ અક્ષિસને અનુલક્ષીને ફરે તો એનું વિજ્ઞાન સમજવામાં મજા આવે. સમજાય છે શું કરવાનું સમજાય. તું હું દોડીએ એના કરતાં અલગ છે એ સમજાય છે. ઉતરે ભેજામાં પણ તારી ગાડીનું પૈડું જો કઈ રીતે ફરે. દાખલા તરીકે આ એક ઢાળ છે, એ કે મોબાઈલ છે. અરે ધારી લે, ઢાળ છે. આપણી અડધી જિંદગી જો ધારવા મજા આવે. હા, આ ઢાળ છે, આ સમતલ સપાટીના ઢાળ છે. તો અહીંયા તમે રૂપિયાનો સિક્કો રાખી દો તો રૂપિયાનો સિક્કો કઈ રીતે ફરશે? તો બે રીતે ફરશે. જો એક તો આમ સીધે સીધો લહરતો આવશે, અને બીજું ધ્યાનથી જોઈશ તો એક કાલ્પનિક અક્ષ છે એને અનુલક્ષની આમામાં ફરે. આમામ તો આવે જ છે પણ આમામાં ફરે. ઉતરેશ બેજામાં એ તારા ગાડીના પૈડાની ગતિ ધ્યાનથી જોજે. તારા ગાડીનું પૈડું છે, તારું 2 વ્હીલ જે છે એનું આગળના પૈડાની પાછળના પૈડાની ગતિ જોજે. એક સેન્ટર પોર્શનથી, એક ચાપડાથી, એક બોલ્ટથી આખું પૈડું શું કરેલું છે? ફિટ કરેલું છે. આ ચાપડો છે, બરાબર, અહીંયા, અને અહીંયા તારું પૈડું છે આ રીતે. આમ છે તો તારું પૈડું કેમ ફરે? આમય ફરે, આમ, અને આમામાં ફરે. આમ ફરે અને આમ ફરે. ઉતરેશ ભેજા તો એ ગતિ સમજી શકાય. તમારો રસ હોવો જોઈએ સમજવા માટે. ઉતરેશ ભેજામાં તો આ બધી ચર્ચા આપણે 11મા ધોરણમાં કરશું. હજી આ બધું આમાં ચાલે હો, મેક્રોસ્કોપિકમાં, સ્થૂળ જગતના વિજ્ઞાનમાં જ ચાલુ છે. હવે આપણી યાત્રાને આગળ વધારીએ તો બહુ અગત્યની શાખા છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ, રાઈટ. અને અહીંયાથી તારા 12મા ધોરણની શરૂઆત થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્રાન્ચ એન્ડ ટોપિક એઝ વેલ. ઇલેક્ટ્રોડાયનેમિક્સ આનો બેઝિક ખ્યાલ તમે 10મામાં લગભગ વિજ્ઞાનમાં ભણી ગયા છો. તમે વિદ્યુત ભાર અને વિદ્યુત
પ્રવાહને બધું શીખી ગયા ને, બસ એ તમને થોડુંક અહીં ડિટેલમાં સમજાવવામાં આવશે, બરાબર? કે વિદ્યુત ભાર શું છે, વિદ્યુત ક્ષેત્ર શું છે. કોઈને ખ્યાલ છે વિદ્યુત ભાર શું છે? વિદ્યુત ભાર એના વિશે શીખશો, વિદ્યુત ક્ષેત્ર વિશે શીખશો, કેપેસિટર વિશે શીખશો, હે ને? કેપેસિટર ખબર છે? વચ્ચે તમે તો ખબર નહીં આવી પ્રેન્ક એટલે મજાક કરો છો કે નહીં, પણ અમારા મિત્રો મારી એવી મજાક કરતા કે ગામમાંથી એક પેન લે અને આપણે એનો ખોલવાનો પ્રયત્ન કરે, એટલે આપણે શું કહેવું, આ પેન ખોલી દે ને, ખુલતી નથી, આ પેન ખોલી દે ને, એટલે આપણે ફોર્મમાં લાવ પેન શું ને પેલા આમ કરીને પેન ખોલવા જાય ને એવો ઝટકો લાગે. તો એ ઝટકો ક્યાંથી લાગ્યો? તો કે ઝટકો વિદ્યુત ભારના કારણે લાગ્યો. તો વિદ્યુત ભાર ક્યાંથી આવ્યો? પેનમાં વિદ્યુત ભાર ક્યાંથી આવ્યો? તો કે પેનમાં એક નાનકડું કેપેસિટર હતું. તો એ કેપેસિટર શું કરે? તો કે વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે, હે ને? એક વિદ્યાર્થી કીધું સાહેબ કે આપણે વિદ્યુત ભારને કે સાક્ષાત્કાર કરવો હોય તો મેં કીધું બેટા રૂમમાં ક્યાંય પ્લગ હોય, બરાબર, ઇલેક્ટ્રિસિટીનો પ્લગ હોય ને, હા, એમાં 2 આંગળીઓ નાખજો એટલે તમને સાક્ષાત્કાર થશે કે કેને કહેવાય વિદ્યુત ભાર. આ વાળ ઊભા થઈ જાય પછી આંગળીઓ કાઢી લેવી, હે ને? એમ જોવાય થોડું. તો કેપેસિટર શું કરશે? તો કે વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે એવી અદ્ભુત રચના, એની પણ ચર્ચા છે. ઓકે, ત્યાર પછી તમે શીખશો વિદ્યુત પ્રવાહ, હે ને? કરંટ ઇલેક્ટ્રિસિટીની પણ ચર્ચા કરશું. તારા ઘર સુધી લાઇટ કેમ આવશે ને હું તને રૂબરૂ સમજાવીશ, હે ને? લાઈવ અટાણું આપણી ખબર છે કે આ બસ પંખો ચાપ પડો એટલે ચાલુ થઈ ગઈ, પણ એ ક્યાં પેદા થાય, રાઈટ? મહારાષ્ટ્રમાંથી પણ ઘણું ખરો આપણે ઇલેક્ટ્રિસિટી ગુજરાત ખરીદે છે, બરાબર? તો ત્યાંથી લઈને તારા ઘર સુધી લાઇટ કેમ પહોંચશે એની ડિટેલમાં ચર્ચા કરશું અહીંયા વિદ્યુત પ્રવાહમાં, બરાબર? પૈસા હોય તો એની અસર એ દેખાય ને, કપડામાં, ઘડિયાળમાં, બધામાં. સીધી વાત છે ને, કાવડી હોય તો ફેર પડે. એમ બેટા વિદ્યુત પ્રવાહ કરતાં અગત્યની છે વિદ્યુત પ્રવાહની અસર. એક જ એક્ઝામ્પલ આપું. આ ટ્યુબલાઇટ હાલે છે કે ખોટવાઈ ગઈ? ખોટવાઈ ગઈ દેશી ભાષાનો શબ્દ છે, બંધ થઈ ગઈ. એ તો તમને ખબર કેમ પડે? કે સાહેબ ચાલુ થાય તો મતલબ અહીંથી ચાપ પાડો ને ચાલુ થાય તો ચાલુ, બંધ કરો તો બંધ થઈ. હવે એ ખરેખર હું દેખાડે છે? આપણી ઘટના આપણા માટે હાવ નોર્મલ છે, પણ અહીંથી હું ચાપ પાડું અને ટ્યુબલાઇટ ચાલુ ન થાય તો આપણે પહેલો વિચાર શું આવે? લાઇટ વહી ગઈ. લાઇટને તેન મેં કોઈથી જોઈ નથી, વિદ્યુત પ્રવાહને જોયો નથી, પણ તું હું જોઈ શકીએ તો કે વિદ્યુત પ્રવાહની અસર જોઈ શકીએ. જો વિદ્યુત પ્રવાહ રૂમમાં હાજર છે તો ચાપ પાડોથી ટ્યુબલાઇટ કે પંખો ચાલુ થાય, એટલે સારી કન્ડિશનમાં હોય તો, બગડી ગયા હોય તો ન ચાલુ થાય. એમ ઉતરે છે હાવ બેઝિક એક્ઝામ્પલ છે કે અહીંથી ચાપ પાડી તો આ બે ચાલુ થયા, એ અસર દેખાડે છે કે નહીં? તો કે વિદ્યુત પ્રવાહ હાજર છે, બરાબર? લાઇટ વહી ગઈ હોય ત્યાં ચાપ પાડીને તોડી નાખો તો ન ચાલુ થાય. એટલે વિદ્યુત પ્રવાહ કરતાંય અગત્યની છે વિદ્યુત પ્રવાહની અસરો. તો એના પછીનું ચેપ્ટર એનાથી આગળ વધશે. એટલે જેણે પણ આ સિલેબસ બનાવ્યો બહુ સરસ સિલેબસ બનાવ્યો, એકદમ ફ્લોમાં છે, રાઈટ? પહેલાંથી બીજું, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું, એમ ટર્ન બાય ટર્ન. તો વિદ્યુત પ્રવાહની અસરો વિશે જોવું. પછી નાનપણમાં આપણા માટે કુતૂહલનો વિષય હતો કે ગધનું એક ચુંબક બીજા ચુંબકને કઈ રીતે આકર્ષે છે, અથવા એક ચુંબક બીજા ચુંબકને કઈ રીતે દૂર ધકેલે છે, હા કે ના, હા કે ના? તો એવું ચુંબકત્વ પણ આપણે શીખશું, હે ને? ડિટેલમાં શીખશું કે ચુંબકત્વ શું છે, પૃથ્વીનું ચુંબકત્વ શું છે, રાઈટ? એ બધાની ચર્ચા આપણે અહીંયા કરશું. ત્યાર પછી આપણે એસી અને ડીસી પ્રવાહની પણ ચર્ચા કરશું. એસી પ્રવાહ શું છે એની પણ આપણે ચર્ચા કરશું, રાઈટ? અને અંતમાં વિદ્યુત ચુંબકીય તરંગોની પણ ચર્ચા કરશું. હવે વિદ્યુત ચુંબકીય તરંગો શું છે? તો કે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે સૂરજ દાદામાંથી જે પ્રકાશ આપણા સુધી પહોંચે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કોનું? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો. આ બધું ઇલેક્ટ્રોડાયનેમિક્સની બ્રાન્ચમાં આવશે, બરાબર? આ ચેપ્ટરમાં હું તમને એક વૈજ્ઞાનિકની ચર્ચા કરીશ, મેક્સવેલ. એક અદ્ભુત વૈજ્ઞાનિક, 4 જ સમીકરણ આપ્યા અને 4માંથી એનું એકય નથી. 4 અલગ અલગ વૈજ્ઞાનિકોએ સમીકરણો શોધ્યા, પણ એના ફાળાથી આજે એ કહેવાય મેક્સવેલના સમીકરણો. બહુ સ્માર્ટ વૈજ્ઞાનિક. આજ તું હું જે ફોન વાપરીએ છે ને, આ ફોન, આ કમ્યુનિકેશન પાછળ જે કોઈ વ્યક્તિ જો જવાબદાર હોય તો એ હતા જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, રાઈટ? જેણે આ એ બહુ ડિટેલમાં સમજાવીશ તને જ્યારે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો ભણશું ને, કે ફોન કઈ તમે તો ખાલી આંકડા દબાવી દી ટેન 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 રિંગ આવી જાય, પણ હું તને લાઈવ સમજાવીશ કે કઈ રીતે કોલ રાઉટ થાય, હે ને? કઈ સુધી તારા ફોન સુધી એનર્જી આવે છે એની ચર્ચા કરશું આ ચેપ્ટરમાં. ઓકે, હવે યાત્રાને આગળ વધારીએ તો એના પછીની જે શાખા છે
છોકરો કે સાહેબ કેટલીક શાખાઓ છે, બેટા છેલ્લી શાખા અને ઓલું પછી પૂરું, બરાબર. ત્યાર પછીની શાખા છે પ્રકાશશાસ્ત્ર. પ્રકાશશાસ્ત્ર ઇંગ્લિશમાં કહેવાય ઓપ્ટિક્સ. મજા જ આવ્યા કરે, મજા જ. આ તો તું 10માં ભણીને આવી ગયો. ટ્રાય કરજે. 12મા ધોરણનો બીજો ભાગ છે, એનો 9મો પાઠ કિરણ પ્રકાશશાસ્ત્ર, અને તારા 10મા ધોરણના વિજ્ઞાનનો બીજો કે ત્રીજો, એક્ઝેક્ટ મને યાદ નથી, જોજે. લગભગ બધું સેમ, અડધો ચેપ્ટર તો સેમ જ છે, હે ને. તો પ્રકાશ શું છે એના વિશે ચર્ચા કરશું. આમ તો આ જ રાખીએ, કા મજા આવશે. લાઇટ શું છે એના વિશે ચર્ચા કરશું. પછી પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, અરીસાઓ, લેન્સ, એનો ઓલું તમે દૂરબીન જોયું ને, દૂરબીન બાયનોક્યુલર, બરાબર. એવું સાદું માઇક્રોસ્કોપ આવે, સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ. દૂર તારાઓનો કે ખગોળીય ઘટનાઓનો અભ્યાસ કરવો છે તેના માટે શેની જરૂર પડશે? તો કે ટેલિસ્કોપની જરૂર પડશે. એ બધું અહીંયા શીખશું આપણે. માઇક્રોસ્કોપ, એમાં બે આવશે, એક સાદું આવશે અને એક સંયુક્ત આવશે. જે તે સમયે ડિટેલમાં ચર્ચા કરશું. આ બધું 12મા ધોરણનું છે બેટા. અને આ જોઈને નામ જોઈને ગભરાતો નહીં. મેં તને શું કીધું, આપણે ભણશું રિયલ ટાઈમ એપ્લિકેશનથી. તારા જીવનમાં જે ઘટનાઓ ચાલુ થાય ને ત્યાંથી આપણે ચાલુ કરશું. પછી આવે ટેલિસ્કોપ આવે. પછી અહીંયા આપણે પ્રકાશનો તરંગ સ્વભાવ પણ ભણશું. એ કે હે સાહેબ આ શું થયું? દુનિયાનો સૌથી મોટો વિરોધાભાસ છે અને સૌથી આનંદદાયક વિષય છે પ્રકાશનો તરંગ સ્વભાવ, બરાબર. હાઇગેન્સનો પ્રિન્સિપલ અને બધી ચર્ચા ત્યાં કરશું આપણે. બહુ મજાનો ચેપ્ટર છે. ઓપ્ટિક્સ છે ને બે શાખામાં વિભાજિત છે. એકને તરંગ પ્રકાશશાસ્ત્ર કહેવાય, એકને કિરણ પ્રકાશશાસ્ત્ર કહેવાય. ફિઝિક્સમાં બે છે, હા ને, પણ બેઝિક આપેલું, બહુ ડિટેલમાં નથી. અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે સ્કોરિંગ, JEE નીટ જે કરતા હોય એના માટે આ બધા ચેપ્ટર બહુ કામના છે, બરાબર. સારું, તો આ હતું આપણું શેનું વર્ણન. તો કે બેટા આમાંથી કોઈ પણ એક ટોપિક તું પકડી લે ને તો જીવન સુધરી જાય. મસ્તી નથી કરતો. જેનો ફ્લો કેવો હોય તો કે 12th પાસ કરીને BSc, MSc અને PhD કોઈ પણ એક ટોપિક પર પકડી રાખો તો 1 લાખ રૂપિયાના પગારની જવાબદારી હું આપીશ. આ લેખિતમાં પોસિબલ છે. આમાં એટલું કામ બાકી છે હજી, હે ને, જે આવનારી પેઢી કરી શકે એમ છે. પણ એવું ક્યારે થાય બેટા કે તારો રસ પકડાય તો, ઇન્ટરેસ્ટ પકડાય તો, હે ને. તો ખાલી MBBS ને એન્જિનિયરિંગ જ નથી દુનિયામાં યાર, ઘણું બધું છે. અને શાંતિથી સમજો. મેં તને શું કીધું કે આ 2 વર્ષના અંતે કારણ એ ખબર પડી જવી જોઈએ કે આપણો વાસ્તવમાં રસ શેમાં છે, આપણે શેમાં જાય તો આપણને લાભ થાય એમ છે, આપણું સ્કિલ શું છે, હે ને. દુનિયામાં એક કામ તો એવું જ છે કે જે તારાથી સારું કોઈ નહીં કરી શકતું હોય. બસ એ કામ પકડવાની વાર છે, હે ને. એની સાયન્સ સમજાવશે. આર્ટ્સ કોમર્સ વાળાને ન ખબર પડે. હા હા, મસ્તી નથી કરતો. તો કેના સાહેબ અમે તો સાયન્સ રાખી લીધું છે અને અમે રજિસ્ટ્રેશન નહીં કરાવી લીધું, તો સારી વાત છે. કોઈ હા, છેલ્લી બ્રાન્ચ માઇક્રોસ્કોપિક બ્રાન્ચ. ક્વોન્ટમ ફિઝિક્સ છે ને બેટા, ગજબનું છે, અઘરું છે, વાયડું છે, પણ એ ક્યાં ખબર? PhD લેવલ. 12માં બહુ હેલું, મજા જ આવે. હાવ એમાં શરૂઆત ક્યાંથી થાય? એટમથી, અણુ પરમાણુ. હવે એ છોકરો કેમિસ્ટ્રીમાં બહુ સારું ભણીને આવ્યો હોય, હે ને, તો મોટા ભાગની ચર્ચાઓ થઈ આવે. કેમિસ્ટ્રી ફિઝિક્સમાં ઘણા બધા ટોપિક કોમન છે. એમાં થર્મોડાયનેમિક્સ જ આજુ બધું કોમન છે, અને એટમ પરમાણુ જે છે આપણું અણુ પરમાણુ એ પણ એટલું કોમન છે, રાઈટ. તો એમાં આપણે કે સાહેબ હવે કઈ પેન વાપરશો? બધી તો આવી ગઈ, તો લાલ રિપીટ કરી દઈએ. એમાં આપણે શીખશું એટમ વિશે, હે ને. પરમાણુ, પરમાણુની અંદર શું હોય તો કે ન્યુક્લિયસ. તો એમાંય ફિઝિક્સે રસ લીધો છે. ન્યુક્લિયસ, ન્યુક્લિયસ નહીં બોલવાનું, ન્યુક્લિયસ, ન્યુક્લિયસ, હા ન્યુક્લિયસ. એની ચર્ચા આ ચેપ્ટરમાં છે, બરાબર. પછી આપણે રેડિયોએક્ટિવિટી વિશે શીખશું, જેમાં આલ્ફા, બીટા અને ગામા જેવા સૂક્ષ્મ કણોની ચર્ચા છે. આલ્ફા, બીટા, ગામા, એના વિશે ચર્ચા કરશું. ત્યાર પછી આપણે વિકિરણ અને કણના
દ્વૈત સ્વભાવની ચર્ચા કરશું. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હો, મજા જ આવે. વિકિરણ અને કણના દ્વૈત સ્વભાવની ચર્ચા. એનો મતલબ શું છે ખબર? કે એક કણ છે એ વાસ્તવમાં વિકિરણ તરીકે કાર્ય કરી શકે અને વિકિરણ કણ તરીકે કાર્ય કરી શકે, હે ને. દુનિયાની સકલ સુરત જેની બદલી નાખી એવું ટ્રક્ટર, હે ને. મજા જ આવશે. ઓકે, છેલ્લું અને અગત્યનું ચેપ્ટર છે સેમિકન્ડક્ટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, રાઈટ? દેટ ઇઝ સેમિકન્ડક્ટર. એક શોધ એવી થઈ, હે ને. ફિઝિક્સમાં ઘણી બધી શોધ એવી થઈ. એમાં એક શોધ એવી થઈ, ટ્રાન્ઝિસ્ટર કરીને એક ડિવાઇસ આવે છે કે જેણે ઇલેક્ટ્રોનિક્સ જગતનો નાક નકશો બદલાઈ નાખ્યો, હે ને. જેના કારણે કોમ્પ્યુટર, લેપટોપ્સ એટલા ફેમસ થઈ ગયા. આ તું જે મોબાઈલ વાપરસ એ આ ટેકનોલોજીની દેન છે, સેમિકન્ડક્ટર ટેકનોલોજીની દેન છે. સેમિકન્ડક્ટર મટીરિયલ છે, એના પરથી કઈ રીતે ટેકનોલોજી બની એની પણ ચર્ચા આપણે કરશું, રાઈટ? તો આ થઈ ગયો તારો ફિઝિક્સનો સ્કોપ. આ તારું કાર્યક્ષેત્ર થઈ ગયું. કાર્યક્ષેત્ર મેં તને એ રીતે સમજાવ્યું કે જેનાથી તને રિયલ લાઈફમાં ક્યાં તારું ફિઝિક્સ આવે ને એની મેં ચર્ચામાં કરીશ. તો આખા વિડીયોને શાંતિથી જોજે. હું હટી જાઉં છું, વિડીયોને પોઝ કરી અને આનો સ્નેપ લઈ અને પછી નિરાતે લખજે, રાઈટ? તો આ ચેપ્ટરમાં, આ વિડીયોમાં ખાલી આપણે એટલી ચર્ચા કરી કે ભાઈ આપણે શું ભણવાનું છે અને કઈ રીતે ભણશું એનો નાનકડો ખ્યાલ આપ્યો, રાઈટ? આ બધું જે છે આમાંથી મોટાભાગના ટોપિક 11ના છે, બાકીના બધા ટોપિક 12થના છે. છેલ્લા 3 જે છે 12થના ટોપિક્સ, રાઈટ? એવું ન સમજતા 12મું મોટું છે ના, એવું નથી. આ તો વર્ગીકરણ એ રીતે કરેલું છે, બરાબર? તો આ વિડીયોને અહીંયા જ વિરામ આપશું અને શાંતિથી આ વિડીયોનો અભ્યાસ કરજો, રાઈટ? મહાદેવ.